સચિન જેઆઈડીસી વિસ્તારમાં એક પરિણીત મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવાના કેસમાં સચિન જેઆઈડીસી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. તારીખ 3/9/2025ના રોજ સાંજના 6 વાગ્યા પહેલા આ ઘટના બની હતી. ફરિયાદી રંભા મંગરુ ગુગલ ગુપ્તાની દીકરી અને પવન ઉમાશંકર પ્રજાપતિની પત્ની ક્રિષ્નાએ સચિન જેઆઈડીસી શિવનગરની સાંઈ શ્રદ્ધા સોસાયટી રાજીવ કુમારની ચાલ પ્લોટ નંબર 35ના રહેણાંક મકાનના રસોડામાં લોખંડની એંગલ સાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ થયા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મૃતકનો મોબાઈલ ફોન તેના પિતાએ ચેક કર્યો હતો ત્યારે આ સમગ્ર મામલાનું રહસ્ય ખુલ્યું. મૃતકના મોબાઈલમાંથી એક ચોક્કસ નંબર ઉપર 4 ઓડિયો ક્લિપ્સ મોકલાયેલી મળી આવી હતી. આ મોબાઈલ ઉપર મોકલવામાં આવેલી ક્લિપ્સમાં ખુલાસો થયો કે આ નંબરનો ધારક મૃતકના રૂમ માલિકનો ભાઈ હતો. તે છેલ્લા 8-9 મહિનાથી મૃતકને શારીરિક અને માનસિક રીતે એટલી હદે હેરાન પરેશાન કરી રહ્યો હતો કે જેના કારણે તેણે આત્મહત્યા કરી હતી. આરોપીનું નામ અજય કુમાર ઉર્ફે દિનેશ રામનેવલ મોર્યા હોવાનું સામે આવ્યું છે. આરોપી ભાડું લેવા માટે મૃતકના ઘરે જતો અને એ દરમિયાન તે હેરાનગતિ કરતો. મૃતકની માતા રંભા મંગરુ ગુગલ ગુપ્તાની ફરિયાદના આધારે સચિન જેઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 108 મુજબથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને પકડી પાડ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ અજય કુમાર ઉર્ફે દિનેશ રામનેવલ રામ ભિલાખ મોર્યા છે, જેની ઉંમર 30 વર્ષ છે. આરોપી સચિન જેઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો. હાલમાં તે સુરતના વેસુ વિસ્તારમાં બ્લોક નંબર A/702 સુમન ભાર્ગવ બિલ્ડિંગ, પ્રધાનમંત્રી આવાસ, ભગવાન મહાવીર કોલેજ યુનિવર્સિટીની બાજુમાં રહેતો અને મૂળભૂત રીતે તે અયોધ્યા ઉત્તર પ્રદેશના મિલ્કીપુર તાલુકાના ડેહપુરે બિરબલ ગામનો વતની છે.